હલો, કેમ છો? હર હર મહાદેવ. આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અને તિથિ છે સોમવતી અમાસ. આજના દિવસમાં પિતૃતર્પણનું ખૂબ જ અલગથી મહાત્મ્ય રહ્યું છે. આમ જનરલી જોવા જઈએ તો પિતૃતર્પણ માટે ઘણા બધા જ્યોતિષો, ઘણા બધા શાસ્ત્રોના જાણકાર લોકો તમને એવું સજેશન આપતા હોય છે કે પિતૃદોષની વિધિ કરાવવી જોઈએ કે નારાયણ બલિ કરાવવી જોઈએ. ઘણા લોકો તમને એવું કહેતા હશે કે ગયાજી કે પછી ચાંદોદ નર્મદા કિનારે, કાશી વિશ્વનાથ, ઉજ્જૈનમાં કે પછી સિદ્ધપુરમાં તમે પિતૃદોષની વિધિ કરાવો તો આ દોષમાંથી તમને મુક્તિ મળે. પણ એકચ્યુઅલી આ દોષ છે શું? તો જનરલી એવું કહેવાય છે કે જ્યારે પિતૃઓની કોઈ ઈચ્છાઓ કે પછી કોઈ એમની ખ્વાહિશ હોય છે એ બધી કંઈક અધૂરી રહી જતી હોય છે, અથવા તો એવું કહી શકાય કે એ લોકોને મરતી વખતે કોઈ વસ્તુનો રંજ રહી ગયો હોય છે, ત્યારે આ બધી જે વસ્તુઓ છે એ આવનારી પેઢીમાં પિતૃદોષ તરીકે ઉતરતી હોય છે. ઘણા લોકો એવું કહેતા હોય છે કે ભાઈ પિતૃદોષનું તમે તર્પણ કરાવો છો કે પિતૃતર્પણની વિધિ કરાવો છો કે પછી તમે એનું નિરાકરણ કરાવો છો તો પિતૃદોષ જતો રહેતો હોય છે. પણ ઘણા બધા કેસીસની અંદર અમે જોયું છે કે 3 પેઢી કે 7 પેઢી સુધી પણ પિતૃદોષ કુંડળીની અંદર જોવા મળતો હોય છે. 7 પેઢી સુધી જોવા મળતો હોય છે. આવા દાખલા અનુભવેલા છે મેં. સો બેઝિકલી પિતૃદોષ કોને કહેવાય? તો જ્યારે જન્મ કુંડળીની અંદર હોરોસ્કોપમાં કેન્દ્ર અને ત્રિકોણની અંદર રાહુ સાથે સૂર્ય ચંદ્રની યુતિ થતી હોય, પ્રતિયુતિ થતી હોય, ત્યારે આની સાથે સાથે એટલે કે 1, 4, 7, 10, 5મા અને 9મા સ્થાનની અંદર તમને રાહુ અને આની સાથે સૂર્ય અને ચંદ્ર ક્યાંક ને ક્યાંક પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાતા હોય તો એવું કહી શકાય છે કે જન્મકુંડળીની અંદર પિતૃદોષ લાગુ પડે છે. હવે તમારા જન્મકુંડળીની અંદર પિતૃદોષ છે કે નથી, તો એના લક્ષણો શું એકચ્યુઅલી? તો જ્યારે તમે રાત્રે ઝપકીને જાગી જાઓ, રાત્રે પિતૃઓ દેખાય તમને, પાણી દેખાય, નાગ દેખાય, કે પછી પિતૃઓ તમારી સાથે કંઈક વાત કરવા માગતા હોય, એટલે ઊંઘમાં તમે રડતા હોય એવી અનુભૂતિ તમને થાય. સડનલી રાત્રે સૂતી વખતે છાતી ઉપર ભાર લાગવો, અંધારા રૂમમાં જતાં ડરવું, કોઈ કામ સીધા ના ઉતરતા હોય, અને એમાં પણ ખાસ કરીને કૌટુંબિક વિખવાદો, ઘરમાં કારણ વગરના ઝઘડા થવા, લગ્ન પછી બહુ લાંબા સમય સુધી સંતાનનો જન્મ ના થવો, અથવા તો લગ્ન જ ના થવા, તો આ બધી વસ્તુઓ તમે કહી શકો છો કે પિતૃદોષના લક્ષણોમાં જણાય છે. તો હવે આનું નિરાકરણ શું? તો આના નિરાકરણની અંદર સૌથી પહેલાં તો કોઈ સારા અથવા તો કોઈ જાણકાર કે પછી તમારા ઘરમાં જે લોકો જેને ફોલો કરતા હોય, જે જ્યોતિષનું વાત માનતા હોય, એવા જ્યોતિષને પૂછીને તમે એનો રસ્તો અને ઉપાય તમે મેળવી શકો છો, જે તમને સાદી અને સરળ ભાષામાં પાણીયારે તમને પિતૃઓના નામનો દીવો કરવાનું સજેશન આપશે. બટ આનો એક સારો ઉપાય એ પણ છે કે તમે અમુક ચોક્કસ તિથિના દિવસે તમે પિતૃદોષની નારાયણ બલિની વિધિ તમે કરાવી શકો છો, અને એ પણ ખાસ કરીને નદી કિનારે કરાવો તો બેટર છે. અને ગુજરાતમાં બેસ્ટ પ્લેસ એવું કહી શકાય કે જ્યાં એ છે નર્મદા કિનારે, ચાંદોદ પાસે. ઘણા લોકો સિદ્ધપુરમાં પણ જતા હોય છે આ વિધિ કરાવવા માટે. અમુક લોકો ગયાજી જતા હોય છે, રુદ્રપ્રયાગ, કાશી જતા હોય છે, ઉજ્જૈન જતા હોય છે. બટ ઇન શોર્ટ તમે આ બધા પ્લેસ ઉપર તમે જઈ શકો છો પિતૃદોષની વિધિ કરવા માટે. ઘણી વખત જોવા મળ્યું છે કે પિતૃદોષની વિધિ કરાયા પછી પણ તમને પ્રોપર ઉકેલ આવતો હોતો નથી. તો એવા કેસીસની અંદર તમારે ધ્યાનથી જોવું. જન્મકુંડળીની અંદર રાહુ સાથે જો મંગળ જોડાય છે, રાહુ સાથે જો શુક્ર જોડાય છે, શનિ રાહુ જોડાય છે, એટલે કે ચાંડાલ યોગ કે શ્રાપિત યોગ બનતા હોય જન્માક્ષરની અંદર, હોરોસ્કોપની અંદર, તો શક્યતા એવી પણ છે કે
જલ્દી તમને પિતૃદોષનું નિરાકરણ મળતું હોતું નથી. સો આ બધી વસ્તુઓ ધ્યાન રાખવા જેવી છે. એવું નથી કે તમે પિતૃઓને હેરાન કર્યા છે એટલા માટે આ પિતૃદોષ લાગુ પડે છે. હા, કદાચ જો તમે પિતૃઓને હેરાન કર્યા છે તો 100% આ વસ્તુ તમને હેરાન તો કરવાની જ છે. બટ આ પેઢીઓથી ચાલતી આવતી વસ્તુ છે. સો એવું નથી કે આજે કર્યું ને આજે તમને આ વસ્તુનું પરિણામ મળી જાય છે. હા, પિતૃઓને હેરાન ના જ કરશો મહેરબાની કરીને. હયાત છે કે જે લોકો અશક્ત છે, તમે એમની નિર્બળતાનો ફાયદો ના ઉઠાવશો, કારણ કે ગમે તેમ તો એમણે તમને અવતાર આપ્યો છે. સો ભાદરવા મહિનામાં શ્રાદ્ધના દિવસોમાં શનિવારી અમાસ આવતી હોય, સોમવતી અમાસ આવતી હોય, કોઈ પણ મહિનાની 14, ઓકે, આ બધી વિધિ કરવા માટે ખૂબ જ યોગ્ય દિવસો છે. અને એમાં પણ ખાસ કરીને ભાદરવી, ચૈત્રી અને કાર્તિકની અમાસ આવતી હોય, ઓકે, તો એ બહુ જ સારું છે. અને એમાં પણ તમને યાદ હોય કે તમારા પિતૃઓની મૃત્યુતિથિ કે પછી આપણે શું કહેવાય છે કે પુણ્યતિથિ તમને યાદ હોય અને એ દિવસે જો તમે કારતક, ચૈત્ર કે ભાદરવામાં આ પિતૃતર્પણની વિધિનો પ્રયત્ન કરો છો તો 100%ની આસપાસ તમને ફાયદો મળી શકે છે. ઓકે, કારણ કે પિતૃ છે ક્યારેય કોઈનું ખરાબ ના કરે, સિવાય કે તમે એમને હેરાનગતિ કરી હોય અથવા તો એમની ઈચ્છાઓ અતૃપ્ત રહી જતી હોય. ઓકે, સો આ બધી વસ્તુઓ ખૂબ જ જાણવા જેવી છે. અને આજે ખાસ કરીને સોમવતી અમાસ છે. અને સોમવતી અમાસ છે એટલે પવિત્ર નદીઓની અંદર, બધી નદીઓ પવિત્ર જ હોય છે, પણ ખાસ કરીને જેમનું શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એટલે કે નર્મદાજી છે, ગંગાજી છે, સરસ્વતીજી છે, ગોમતીજી છે, સાબરમતી છે. તો આવા નદીની અંદર તમે સ્નાન કરો છો, પિતૃઓને યાદ કરો છો, એમના તર્પણ માટે નાના મોટા પ્રયત્ન કરો છો તો 100% તમને એનો ફાયદો મળી રહેતો હોય છે. સો અન્ય કોઈ માહિતી જોઈતી હોય તો 8905197368 ઉપર તમે કોલ કરી શકો છો. હર હર મહાદેવ. પિતૃઓ આપને અને આપના પરિવારને સલામત રાખે તેવી શુભકામનાઓ. હર હર મહાદેવ. જય દ્વારકાધીશ. જય જગન્નાથ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ સો મચ.